પહેલી વખત મેન્સિસ શરૂ થાય જ્યારે બહેનોને ફર્સ્ટ ટાઈમના મેન્સ્ટ્રુએશન સાયકલને ફર્સ્ટ સાયકલમાં જે મેન્સિસ આવે એના માટે શબ્દ કયો વપરાય છે? મેનાર્ક. પ્યુબર્ટીમાં મેનાર્ક અને ત્યારબાદ 28 દિવસની સાયકલ બહેનોને શરૂ થતી હોય છે. આ સાયકલ 35 થી લઈ અને 50-55 વર્ષના સમયગાળામાં કોઈ પણ ઉંમરે સાયકલ બંધ થાય, માસિક આવવાનું બંધ થાય. માસિક આવવાનું બંધ થાય એને મેનોપોઝ કહેવામાં આવે છે. સેસેશન ઓફ મેન્સ્ટ્રુએશન સાયકલ. મેન્સિસ સાયકલ અથવા મેન્સ્ટ્રુએશન સાયકલ બંધ થાય એ તબક્કાને મેનોપોઝ કહીએ છીએ. મેનોપોઝલ વુમન એટલે જેનું માસિક ધર્મ બંધ થઈ ગયેલું છે. લખી શા માટે, કઈ રીતે શરૂ થાય છે, કઈ રીતે બંધ થાય છે, એની ચર્ચા પછીથી કરીશું. સ્ત્રીનું પ્રજનન તંત્ર બે ભાગમાં વહેંચાયેલું છે. એકને એક્સટર્નલ ઓર્ગન્સ કહીએ છીએ આપણે, બાહ્ય અંગો, અને એકને શું કહેશું? ઇન્ટરનલ ઓર્ગન્સ. આંતરિક અંગો. એક્સટર્નલ ઓર્ગન્સ ની અંદર મોન્સ ક્યુબિક, લેબિયા મેજોરા એન્ડ માઇનોરા, ક્લિટોરિસ,
અને અલગથી લઉં છું યુરેથ્રલ ઓપનિંગ આવેલા હોય છે. પેશાબ બાદનું છિદ્ર જે રિપ્રોડક્ટિવ સિસ્ટમનો ભાગ નથી, યુરિનરી સિસ્ટમનો ભાગ છે. યુરિનેશન માટે નું છિદ્ર છે એ બેસિકલી રિપ્રોડક્ટિવ સિસ્ટમનો ભાગ નથી, પરંતુ બાહ્યાંગો બાજુમાં હોવાના કારણે યુરેથ્રામાં ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ ઘણી વખત વધી જતા હોય છે. રિપ્રોડક્ટિવ સિસ્ટમની સાથે જ આને કન્સિડર કરવું જરૂરી છે. મોન્સ પ્યુબિસ એ બેસિકલી વજાઇનલ એરિયાથી ફરતેનો ભાગ છે, ત્રિકોણાકાર ભાગ હશે, જેમાં રોમરાજી આવેલા હશે, વાળ હશે. ઉપર તરફના બે લિપ્સને, બહાર તરફના લિપ્સને, બે ફોલ્ડને લેબિયા મેજોરા કહે છે. એવા જ બે ફોલ્ડ અંદર તરફ હશે, એને લેબિયા માઇનોરા, એટલે બૃહદ ઓષ્ઠ અને અંતઃ ઓષ્ઠ એ રીતે ગુજરાતીમાં કહેવાતું હોય છે. ઇન્ટરકોર્સ વખતે સ્ત્રીને સમાગમની સંતૃપ્તિ મળે એના માટે નો એક પોઈન્ટ હોય છે, જેને ક્લિટોરિસ અથવા તો મદનાંકુર શિક્ષિતા તરીકે ઓળખવામાં આવે છે. એ સિવાય બે મુદ્દાઓ રહી જાય છે. વજાઇનલ ઓરિફિસ. વજાઇનલ ઓરિફિસ એટલે વજાઇનાનો ભાગ, અને હાઇમન. હાઇમન આપ્યું છે. હાઇમન એ કુદરતી રીતે એક પડદો હોય છે સ્નાયુનો, અને આ પડદો ફર્સ્ટ ટાઈમ ઇન્ટરકોર્સ થાય ત્યારે તૂટતો હોય છે. હાઇમનની અંદર કુદરતી રીતે જ એક છિદ્ર આવેલું હોય છે, જેના કારણે અંદરનું ફ્લુઇડ યોનિમાર્ગમાં થઈને બહાર નીકળતું હોય છે. ધીસ ઇઝ ઓલ અબાઉટ એક્સટર્નલ ઓર્ગન્સ. બધા ડિટેલમાં નથી જતો, ડિટેલમાં ચર્ચા કરવાની રહેશે આપણે ઇન્ટરનલ ઓર્ગન્સની, બીકોઝ રિપ્રોડક્શનની એક્ટિવિટી ઇન્ટરનલ બહારનો ભાગ છે એ ઇન્ટરકોર્સ પૂરતો જ મર્યાદિત છે, જ્યારે આંતરિક ભાગ છે એ આંતરિક ભાગ છે એ બાળકના વિકાસ સાથે સંકળાયેલા અંગોનો ભાગ છે. જ્યારે હું બેનો રિપ્રોડક્ટિવ સિસ્ટમની અને એમાં પણ બાહ્ય અંગોની વાત કરું છું, ત્યારે મારે એક બાબત તમારા ધ્યાનમાં ખાસ દોરવી જોઈએ, એન્ડ ધેટ ઇઝ પેરિનિયલ કેર. હું અહીંયા લખું. ફંડામેન્ટલ ઓફ નર્સિંગની અંદર એક મુદ્દો તમે બધા જ ભણી રહ્યા છો, પર્સનલ હાઇજીન. શબ્દ આવ્યો કે નહીં મને ખબર નથી, હજુ શરૂઆત છે. પર્સનલ હાઇજીન. પર્સનલ એટલે અંગત, બરાબર, શરીરનું. હાઇજીન એટલે સ્વચ્છતા, ચોખ્ખાઈ. શરીરના વિવિધ અંગો વાતાવરણ સાથે સંપર્કમાં આવે એટલે અશુદ્ધ થવાના છે, અને અશુદ્ધિને કાઢવા માટે આપણી પાસે સરસ ઉપાય છે, જેને આપણે સ્નાન કહીએ છીએ. બહુ સરળ વસ્તુ છે. નાહવું જોઈએ. શા માટે નાહવું જોઈએ? શરીર પરની અશુદ્ધિઓને દૂર કરવા માટે. જે જગ્યાઓ આંતરિક અંગો છે ત્યાં ભેજ લાગવાને, ભેજવાળું વાતાવરણ રહેવાના ચાન્સીસ વધારે રહેતા હોય છે. દાખલા તરીકે સ્કાલ્પ. સ્કાલ્પનો ભાગ છે જે વાળ હશે એટલે અહીંયા ગરમી થશે. ગરમી થશે એટલા માટે થઈને ભેજવાળો ભાગ રહેશે, ડેન્ડ્રફ થવાના ચાન્સીસ રહેતા હોય છે. એ સિવાય પણ ગીચતાના કારણે કચરો ભરાવાના ચાન્સીસ રહેતા હોય છે. એ સિવાય બોડીમાં જે ભાગ ઉપર વાળ આવેલા છે એ ભાગ ભેજવાળો રહેતો હોવાના કારણે
ત્યાં ફંગલ ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધારે રહેતા હોય છે. એક્ઝિલરી ભાગ છે, બગલનો ભાગ છે, એ સિવાય ગ્રોઈનનો ભાગ છે. ગ્રોઈન એટલે બે પગ વચ્ચેના સાંધાનો ભાગ. બગલની અંદર પણ પરસેવો રહેશે, બરાબર છે. ગ્રોઈનનો ભાગ છે ત્યાં પણ પરસેવો રહેશે. જે એરિયામાં ભેજ વધારે રહે છે એ એરિયામાં ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ ઘણા જ વધારે રહેતા હોય છે. એટલે પર્સનલ હાઇજીન ની અંદર ફક્ત ચહેરો ધોવાનો કે શરીર ધોઈ નાખવાની સાથે સાથે જે ભાગ ભેજવાળા છે એની પ્રોપર કેર લેવાય એ અગત્યની વસ્તુ છે. બે રીતે લેવાશે. એક તો વોશિંગ આવશે, જે તે ભાગને સાફ કરવો વિથ સોપ, સાબુથી સાફ કરવો. અને બીજો અગત્યનો ભાગ એ છે કે વધારાના વાળ હશે એનો નિકાલ કરવો. કારણ કે વાળનું પ્રમાણ વધારે હશે તો વધવાના ચાન્સીસ વધારે રહેતા હોય છે. શરીરનો સૌથી દૂષિત ભાગ એટલે ગુપ્તાંગો. ગુપ્તાંગની અંદર મેક્સિમમ ચેપ લાગવાના ચાન્સીસ રહેતા હોય છે. બીકોઝ પર્ટિક્યુલરલી તમે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમની વાત કરો છો અથવા તો ફિમેલ જેનિટલ્સની વાત કરો છો તો યુરેથ્રા એટલે મૂત્રનું છિદ્ર, વજાઇના, યોનિમાર્ગ અને રેક્ટમ મળમાર્ગ એક જ ફ્લોમાં આવશે, બાજુમાં આવશે. એટલે પૂરેપૂરા ચાન્સીસ હોય છે કે મળમાર્ગમાંથી ચેપ ફેલાય અને ક્યાં જાય? કાં તો યોનિ માર્ગમાં જાય અથવા તો યુરેથ્રામાં જાય, પેશાબના છિદ્રમાં જાય. પેશાબ રિલેટેડ ભાગ છે એનો ચેપ વજાઇનામાં જાય અથવા તો રેક્ટમ સુધી જાય. રેક્ટમ સુધી જવાના ચાન્સીસ ઓછા હોય છે. એ સિવાય વજાઇનાનો ચેપ છે એ યુરેથ્રાને લાગે અથવા તો રેક્ટમને લાગે. સમજો છો તમે હું જે વાત કહેવા માંગુ છું એ? એટલા માટે થઈ અને પેરિનિયલ કેરને મેડિકલ સાયન્સમાં ખૂબ જ અગત્યની કેર ગણતરીમાં લેવામાં આવે છે. હમણાં જીએસટી ના કદાચ કોઈએ સમાચાર વાંચ્યા હોય તો, અને એક કેમ્પેઇન ચાલે છે સેનિટરી નેપકિન. દરેક બહેનોને ફરી વખત રિપીટ કરું, યુ ઓલ આર ધ ડોટર્સ. જે જરૂરી મુદ્દા છે એની ચર્ચા કરી રહ્યો છું. પેરિનિયલ કેરમાં યુઝ ઓફ સેનિટરી નેપકિન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે સેનિટરી નેપકિન થી સ્વચ્છતા જળવાઈ રહેતી હોય છે. મેન્સ્ટ્રુએશન સાયકલ ને, માસિક ધર્મને અપવિત્ર ગણવું એ બહુ મોટી ભૂલ છે, પણ અશુદ્ધ તો છે. આર યુ એગ્રી? બરાબર. અપવિત્રતા એક અલગ વસ્તુ છે. અપવિત્ર ગણવાની કોઈ જરૂર નથી. મેં અગાઉ પણ જણાવ્યું એમ એ શરીરનો એક ભાગ છે, શરીરની એક ક્રિયા છે, ઉત્સર્જનની ક્રિયા છે, પણ એ અશુદ્ધ તો છે. એ અશુદ્ધને પ્રોપરલી ટેકલ નહીં કરવામાં આવે તો એના કારણે થઈને ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે. આ સમસ્યાઓ પર્ટિક્યુલરલી જ્યારે જાતિ સમસ્યાઓ હશે, જાતિ અંગો સંબંધિત સમસ્યાઓ હશે, ત્યારે આપણું કલ્ચર એ છે કે આપણે કોઈને કહેશું જ નહીં, ફરિયાદ નહીં કરીએ. જાતિ અંગો સંબંધિત ઇન્ફેક્શન લાગેલું હોય, ઘણી વખત ફંગલ ઇન્ફેક્શન લાગે છે, પોલિયો થઈ જાય, આ બધી વસ્તુને જે તે વખતે જો ટ્રીટ નહીં કરવામાં આવે તો એ ભવિષ્યમાં મોટું સ્વરૂપ લઈ શકતું હોય છે. અને જે બહારના ભાગમાં ઇન્ફેક્શન લાગ્યું છે એ જો અંદર જાય, અંદર તરફ યુરિનરી ટ્રેક હશે, યુરેટર થાય અને કિડની સુધી પણ ઇન્ફેક્શન પહોંચી શકે છે. હા, એ સિવાય અંદરના ભાગમાં શું હશે? બીજું યુટ્રસ આવેલું છે, ગર્ભાશય હશે. એટલે બોડીના અંદર તરફ ઇન્ફેક્શન ફેલાય નહીં અથવા તો ત્યાં સુધી પહોંચી જાય ત્યાં સુધી શરમમાં રહેવું જોઈએ નહીં. હું વારંવાર ઘણી વખત બહુ સિમ્પલ વસ્તુ જણાવતો હોઉં છું કે મને તાવ આવ્યો, કોઈ એક વ્યક્તિને, મને કે કોઈ પણ વ્યક્તિને તાવ આવ્યો તો તમે ડોક્ટર પાસે જાઓ છો અને ડોક્ટરને તાવ આવ્યો છે એમ કહેવામાં શરમ લાગે? શા માટે નહીં લાગે? શરીરની નોર્મલ કન્ડિશન છે, એમાં કંઈક એબનોર્મલ થયું તો ડોક્ટરને ધ્યાનમાં દોરવું જોઈએ. બરાબર. હાથમાં કે પગમાં કશે દાગ પડ્યો છે કે વાગ્યું છે કે ફોલ્લી થઈ
તો ડોક્ટરને બતાવવા જવામાં શરમ લાગતી નથી. તો જેટલી આ ઘટના નોર્મલ છે એટલી જ જાતીય અંગો સંબંધિત કોઈ સમસ્યા હોય તો એ ઘટના નોર્મલ છે, એને શરમમાં લેવી જોઈએ નહીં. આ ચર્ચા હું તમારી સાથે એટલા માટે કરી રહ્યો છું બહેનો કે તમે રોજબરોજની જિંદગીમાં તમારાથી જુનિયર નાની બહેનો, બેનપણીઓ, બેનપણીઓ, નાની દીકરીઓના સંપર્કમાં આવશો કે જે લોકો ખુલીને કહી નથી શકતા કે એને સમસ્યા શું છે. શરીરના બીજા અંગોમાં જે તકલીફ છે એને આપણે જે રીતે ડોક્ટર પાસે લઈ જઈએ છીએ એ જ રીતે જાતિ અંગોની કોઈ સમસ્યા હોય તો એને ડોક્ટર સુધી લઈ જવી જરૂરી છે. નહીતર મોડું થવાના કારણે લાંબા ગાળે ઘણી બધી તકલીફો થતી હોય છે. Perineal care is one of the very important care. Being a health worker, તમારે તરુણીઓને, દીકરીઓને અંગત પ્રાઇવેટ પાર્ટ ની જાળવણી કેમ કરવી જોઈએ, એની સાફ સફાઈ કેમ રાખવી જોઈએ એ તમારે વ્યવસ્થિત શીખવવું પડશે. મારે પૂછવું નથી પણ તમારામાંથી ઘણી બધી દીકરીઓ એવી હશે, બહેનો એવી હશે કે જેને વ્હાઇટ ડિસ્ચાર્જ નો પ્રોબ્લેમ હશે. વ્હાઇટ ડિસ્ચાર્જ કહીએ ને આપણે, શ્વેત પ્રદર. શા માટે થાય? મોટા ભાગના કેસમાં એવું જોવામાં આવ્યું છે કે વ્હાઇટ ડિસ્ચાર્જ એ કોઈ પણ પ્રકારની બીમારી નથી, પણ જે બહેનો પ્રોપર પેરિનિયલ કેર ના લેતા હોય, સ્વચ્છતાનો જે અભાવ રાખે છે એવી બહેનોને વ્હાઇટ ડિસ્ચાર્જ થવાના ચાન્સીસ વધારે છે. એ સિવાયના બીજા કારણ નથી એવું નથી કહેવા માંગતો. આવું there are plenty of the menstruation cycle ને menstruation health ભણીશું ત્યારે અલગ અલગ બીમારીઓ લેશું આપણે. માસિક નહીં આવવું, માસિકમાં વિલંબ થવો, ઓછા સમયનું માસિક આવવું, વધારે પડતું માસિક આવવું, ઘણી બધી સમસ્યાઓ છે જે રોજબરોજની જિંદગીમાં અત્યાર સુધી કોઈ પણ એવી સ્ત્રી નથી બની કે જેની મેન્સ્ટ્રુએશન સાયકલ 28 દિવસની જ હોય, ત્યારે એમાં લાંબો ગાળો વચ્ચે ગેપ પડે જ નહીં. કારણ કે ઘણી વખત ટૂંકા ગાળામાં આવે, ઘણી વખત એ દિવસો લંબાતા હોય છે. કોઈની પણ કાયમી ધોરણે નોર્મલ મેન્સ્ટ્રુએશન સાયકલ હોતી નથી. અને જે બહેનો નોર્મલ મેન્સ્ટ્રુએશન સાયકલ ધરાવે છે they are lucky enough. મેન્સ્ટ્રુએશન સાયકલ જેમની નોર્મલ હશે એમની માનસિક સ્થિતિ પણ નોર્મલ હશે. કારણ કે માનસિક સ્થિતિની સીધી અસર ક્યાં જતી હોય છે? તમારી જે મેન્સ્ટ્રુએશન સાયકલ છે એના ઉપર થતી હોય છે. હોય સ્ટ્રેસનો પીરિયડ હશે ત્યારે સાયકલ ખોરંભાઈ, કદાચ તમે ઓબ્ઝર્વ કર્યું હોય, પણ સાયકલ ખોરંભાઈ છે એના કારણે થઈને તમારે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. એક બહુ સામાન્ય ક્વેશ્ચન છે, મેન્સિસ નિયમિત કરવા માટે નો સૌથી સસ્તો અને સારામાં સારો ઈલાજ કયો? કારણ કે તમારામાંથી ઘણી બહેનો હશે જેને મેન્સિસના ઇસ્યુઝ રહેતા હોય છે. દરેક માતાઓને, દરેક બહેનોને, દરેક દીકરીઓને આ તકલીફ રહેતી જ હોય છે. બધાને એક સરખું નોર્મલ મેન્સિસ આવે એવું જરૂરી નથી. હું તમને બે ઈલાજ બતાવું કે જે તમારી મેન્સ્ટ્રુએશન સાયકલને લગભગ નોર્મલ કરી દેશે. નંબર 1, પુષ્કળ પાણી પીવું. હાઇડ્રેશન પૂરતા પ્રમાણમાં હશે તો એના કારણે બોડીનો, સાદી ભાષામાં કહું તો પાણી અંદર જાય છે, એ શરીરના કચરાનો નિકાલ કરે છે. શરીરની અંદર વધારે કચરો જમા થતો નથી, તો એના કારણે હોર્મોનનું ઇમ્બેલેન્સ હોય એ બેલેન્સમાં આવી જશે. પુષ્કળ પાણી પીવું. ઘણી બધી બહેનો એવું કહેતી હોય છે કે મને પાણી નહીં ભાવે. પાણીમાં સ્વાદ હોતો જ નથી. ભાવે કે નહીં ભાવે એમાં પડવાની જરૂર નથી. તમારે ઓછામાં ઓછું દરરોજ કેટલું પાણી પીવું જોઈએ? 5 લીટર, 3 લીટર પાણી જવું જોઈએ. 3 લીટર એટલે કેટલા ગ્લાસ થશે અંદાજે? 10 ગ્લાસ પાણી પીવાવું જોઈએ. 10 માંથી 3 ગ્લાસ ઓછામાં ઓછા સવારે જાગો ત્યારે પીવા જોઈએ. હવે આમાં બધા નાકનું ટેરવું ચડાવશે, નહીં મને નહીં ભાવે. ઉલટી ઉપકા જેવું થાય. એ પણ ગરમ કરીને હુંફાળું કરેલું પાણી પીવો છો તો ધી બેસ્ટ. બોડીને ડિટોક્સિફાઈ કરવા માટેનો સૌથી સારો ઈલાજ એટલે પાણી. ટ્રાય કરજો. એટલીસ્ટ 1 મહિનો ગમે કે ના ગમે, સવારે જાગી અને હુંફાળું કરેલું 2 ગ્લાસ પાણી એટલીસ્ટ પી લો.
નાસ્તો વાસ્તો કરીને પછી થોડી વાર મોડેથી પછી એકાદ ગ્લાસ જેવું પી અને આખા દિવસમાં 10 ગ્લાસમાંથી 3 ગ્લાસ પાણી સવારે પી લો. દર 1 કલાકે અડધા કલાકે પાણી પીવાની આદત રાખો. જુઓ, પૂરતું હાઇડ્રેશન થાય છે, બોડી એકદમ રિફ્રેશ થઈ જશે. એક મેન્સ્ટ્રુઅલ સાયકલને રેગ્યુલેટ કરવા માટે, નિયમિત કરવા માટેનો બીજો સૌથી સરળ ઇલાજ છે સ્ટ્રેસ નહીં લો, તણાવ નહીં લો. टेंशन लिया नहीं जाता, आ जाता है. दिया भी क्यों जाना चाहिए? જે લેવું ગમતું નથી આપણને, કોઈને દેવાની શું જરૂર છે આપણને? પણ છતાંય તે જરૂર લાગે તો આપી દેજો, વેચી દેજો, બરાબર? જાતે લેતા. તણાવ એ તમારી આખી બોડીને ડિસ્ટર્બ કરી દેશે. ટેન્શન આવે, જો 2-4 બાબતો છે જે કરવામાં આવતી નથી, થઈ જાય છે. પ્રેમ કરવામાં નહીં આવે, એ થઈ જાય. ગુસ્સો, બરાબર, ગુસ્સો કરવામાં નથી આવતો. ગુસ્સો કરવો જોઈએ? હા, ગુસ્સો જરૂરી છે, જ્યાં જરૂર પડે છે ત્યાં કરવો જોઈએ. ગુસ્સો આવવો જોઈએ? ના. ગુસ્સો જરૂર પડે ત્યાં કરવો જોઈએ, ગુસ્સો આવવો જોઈએ. ગુસ્સો કરવો અને આવવામાં ફરક શું? જયારે હું ગુસ્સો કરીશ ને, હું ગુસ્સો કરી અને તમારામાંથી કોઈ બેનને કઈ બોલતો હશે, ત્યારે મને ખબર હશે કે મારા મોંમાંથી કયા શબ્દો નીકળે છે અને મારે કઈ લિમિટ સુધી શબ્દો વાપરવા જોઈએ, એની બહાર નહીં જવું. કોઈ છોકરો છે અને એના પર ગુસ્સો કરું છું તો એ ગુસ્સામાં 1-2 ગાળો નીકળી ગઈ તો ચાલી જાય, પરમિટેડ. સામે દીકરી છે, કોઈ બેન છે, તો જયારે હું ગુસ્સો કરીશ ત્યારે મને ખબર હશે મારે શું બોલવાનું છે, કઈ બાઉન્ડ્રીમાં બોલવાનું છે, ક્યાં સુધી જઈને અટકી જવાનું છે. જયારે ગુસ્સો આવી જશે ત્યારે મને ખુદને ખબર નહીં હોય હું શું બોલી ગયો, મને ખુદને ખબર નહીં હોય મેં શું એક્શન લઈ લીધું. પ્રેમ, ગુસ્સો અને ટેન્શન. ટેન્શન પણ લેવું નહીં જોઈએ. એક સાધુ, જો પાછા બધા રિલેક્સ થઈ ગયા કે વાર્તા શું. એક ગામડામાં 5-7 વ્યક્તિ કૂવો ગાળતા. પેલા તો મેન્યુઅલી ગાળતા, હજી પણ ખોદે, કૂવો ખોદતા હતા. ઘણા બધા ઊંડે સુધી ઉતરી ગયેલા. બપોરનો કાળઝાળ તડકો, કૂવો ખોદે છે, પેલો ઘણ હોય ને કોદાળી જેવું, તો ઉપર કાંટો હશે. એક મહારાજ, સાધુ મહારાજ ફરતા ફરતા કૂવા પાસે આવ્યા ને નજર નાખી અંદર, તો 4-5 વ્યક્તિ હતા. એને જોયું શાંતિથી. પેલા કૂવો ખોદે ને તો બળ પડે ને, એટલે જયારે પણ મારે ખોદવા માટે ત્યારે શું અવાજ નીકળે? મહારાજે શાંતિથી જોયું. ગુજરાતી દેશી મહારાજ હશે, બાવો થઈ ગયેલો, ઘરેથી ભાગીને. હા, બાવા મને નહીં ગમે. જે પોતાના ઘરના સંસારની જવાબદારીથી ભાગે એ મોક્ષ શું મેળવવાનું? મફતિયું જોઈતું હોય એટલા માટે, કમાવાની મહેનત નથી એટલા બાવા થઈ જાય. હશે એમાં જેન્યુન હશે, એને આપણે લેતા નથી, એ માફ કરે. કોઈ સાંભળતા હોય તો, અથવા કોઈના સંપર્કમાં હોય એવા સાધુ સાચા સંતો હોય, એને બાદ કરતા મોટા ભાગના બાવા આવશે. અહીંયા હું પર્ટિક્યુલરલી કોઈ જ્ઞાતિની જાતિની વાત નથી કરતો. હા, બાવા એટલે ઘરેથી ભાગી ગયેલા, જે ભગવાનને શોધવા માટે નીકળ્યા છે, પોતાના છોકરા નાના છે એને રખડતા મૂકીને એને ભગવાન મળવાનો કોઈ સવાલ, આવો બાવો હશે. અને ઉપરથી નીચે જોયું, પછી બૂમ પાડી, જય સિયારામ. બધાએ ઉપર જોયું કે બાપુ જય સિયારામ. હે બચ્ચા,
तुम ये घने घने हैं करता हो तो घने घने सीताराम बोलना चाहिए। तो जब तक ये कुआं खत्म होगा तुम्हारा कल्याण हो जाएगा, तुम स्वर्ग में चले जाओगे। દર વખતે હે કરો એટલી વખત તમે સીતારામ બોલતા હો તો સારું કે નહીં? એટલી વખત સીતારામનું નામ લેવાય અને તમને મોક્ષ મળી જાય. અને પેલા કંટાળેલા હતા એ કે બાપુ નીચે આવી જાવ તમે. બાપુ તો નીચે એનો રસ્તો હશે કંઈક, નીચે કાછડી વાળી નીચે ઉતર્યા, આમને પકડાયો ઘણ, થઈ જાવ શરૂ. તમારે શું બોલવાનું છે? સીતારામ. એટલે જોરથી એક માર્યો, સીતારામ સીતારામ સીતારામ. ચોથી વખત હે. कहाँ बापू सीताराम बोलो ने? मेरे को तो बहुत सीताराम बोलना है मगर कहाँ से है आ जाता है. અમુક વસ્તુ એવી હોય કે જે કરવી હોતી થઈ જાય. મેન્સ્ટ્રુએશન સાયકલ ને રેગ્યુલેટ કરવા માટે થઈ પાણી પુષ્કળ પીવું એકદમ સરળ રસ્તો છે. અને જે સસ્તું છે એની કદર હોતી નથી ઘણી વખત. તમને મારા ઉપર વિશ્વાસ નહીં આવે, હું જે વાત કરું છું. વિશ્વાસ ના આવે તો પ્રેક્ટિકલી ટ્રાય તો કરી લો. એક. અને બીજું, સ્ટ્રેસને મિનિમાઇઝ કરો. સ્ટ્રેસને મિનિમાઇઝ કરવા માટે થઈ અને પોતાની જાતને દરરોજ એટલીસ્ટ 15-20 મિનિટ આપો. ઘરે કામ કરતા હો છો? કામ કરો ત્યારે શું કરતા હો? તમે કામ કરતા હો સોંગ ગાઓ છો? કામ ચાલુ હોય ત્યારે ધીમે ધીમે કે જોર જોરથી? તો વાંધો નહીં, ધીમે ધીમે નથી ગાતા ને, જોર જોરથી સોંગ ગાઓ, મસ્ત મોલા ના થઈને. કાનમાં ઇયરફોન નાખો, મોબાઈલ પર સરસ મજાના સોંગ શરૂ કરો. આજુબાજુ વાળાને ડિસ્ટર્બ થતું હોય તો પ્રોબ્લેમ થાય એટલા માટે થઈને, નહીતર તો સરસ મજાના તમારા ટીવી પર કે જે કંઈ પણ સાઉન્ડ સિસ્ટમ હોય મ્યુઝિક સાંભળતા સાંભળતા કામ કરો. મ્યુઝિક સાંભળતા સાંભળતા ભણવાનું નહીં ફાવતું હોય એ નહીં કરશો. કામ કરતી વખતે ગો ફોર ધ મ્યુઝિક. કયું મ્યુઝિક સાંભળવાનું? અરે તમને જે ગમે, જરૂરી નથી તમને જેવું મ્યુઝિક ગમતું હોય જેનાથી તમને પીસ ઓફ માઇન્ડ મળતું હોય મ્યુઝિક સાંભળો. કાર્ટૂન ચેનલ જોવાય કાર્ટૂન ચેનલ જુઓ, બરાબર. ન્યૂઝ ચેનલ એની સાથે ન્યૂઝ ચેનલ જોજો ક્યાં, બરાબર. એ લોકોનો ધંધો નહીં ચાલે. ડિસ્કવરી જુઓ. જસ્ટ ગીવ સમ ટાઈમ. અચ્છા, આ બધું કર્યા પછી થોડોક ટાઈમ મળે તો 15-20 મિનિટ જંપીને એક જગ્યાએ બેસી જાઓ જ્યાં તમને કોઈ બોલાવે નહીં, તમે કોઈને બોલાવો નહીં અને પોતાની જાતને 10-15 મિનિટ આપો. આપણે આખી દુનિયાની પંચાત ચુગલી કરીએ, પોતાની પંચાત ચુગલી ક્યારેય કરવાનો સમય જ નથી મળતો. હું શું કરું છું, શા માટે કરું છું અને ક્યાં પહોંચીશ એવું વિચાર્યા વગર જ ચાલ્યા કરીએ છીએ ડેઈલી. આપણે થોડોક સમય આપો પોતાને. સ્ટ્રેસ રિલીઝ કરો. પ્રાણાયામ યોગા આવડતા હોય થોડો સમય આપો. સવારે 10-15 મિનિટ કરી શકાય ને, શું ખોટું છે? સવારની 15-20 મિનિટ તમારો આખો દિવસ સુધારશે. અને menstrual hygiene is one of the very important thing starting from adolescence. દીકરીઓને તરુણાવસ્થામાંથી જેની મેન્સ્ટ્રુએશન સાયકલ રેગ્યુલર છે, જેનું શરીર નોર્મલ છે રિપ્રોડક્ટિવ સાયકલ પોઈન્ટ ઓફ વ્યૂથી. હમણાં એક ફેશન ચાલે, ઘણા સમયથી ચાલે છે ડાયટિંગની. જાડા ના થવાય. જાડા થઈ ગયા તો એટલા માટે થઈને અમુક બહેનો બિચારી ખાતી જ નથી જાડા થવાની બીકમાં. યુ નો, ગુજરાત સ્ટેટના ફિગર્સ કઢાયેલા હતા, એમાં યુવતીઓની અંદર મોટા ભાગની બહેનો, તરુણીઓ અને યુવતીઓ, મોટા ભાગની બહેનો એનિમિક છે. એનિમિયા એટલે લોહ તત્વની ઉણપ, પાંડુ રોગ કહીએ. લોહીના ટકા ઓછા હોય, HB ઓછું હોય. મારે તમારી પાસેથી બ્લડ ડોનેશન લેવું છે. ચાલો,
તમને બ્લડ ડોનેટ કરવા માટે આપણે કરેલો એક પ્રોગ્રામ એક વખત 150 સ્ટુડન્ટ હતા બધા થઈને 150 માંથી માંડ 25 દીકરીઓ બ્લડ આપી શકી. બાકીની બહેનોએ બ્લડ આપવું હતું પણ એનામાં હોય તો કોઈકને આપે ને. તમારામાંથી ઘણી બધી બહેનો છે સૌ માય કાંગલી લોહીના ટકા બધા એનિમિક 12% થી ઓછું બ્લડ એચબી નહીં હોવું જોઈએ. ડાયટિંગ ઇઝ ઓકે પણ ડાયટિંગ ને આપણે બીજા અર્થમાં ભૂખમરામાં લઈ લીધું છે. ખાવાનું નહીં એટલે ડાયટિંગ. આવું કોને કહ્યું ભાઈ? તંદુરસ્તી પૂર્ણ ખોરાક લો કે જેના કારણે તમારું શરીર સ્વસ્થ રહે. અને તંદુરસ્તી પૂર્ણ ખોરાક લો એટલે ખા કર્યા કરીને જાડા થઈ જાઓ એવું જરૂર નથી. પણ સ્ટ્રેસ ફ્રી હશો તમે, તમારી નોર્મલ એક્ટિવિટી રેગ્યુલર થતી હશે તો જાડા થઈ જવાતું નથી. અને થઈ ગયા તો થઈ ગયા. એને એટલું બધું ગંભીરતાથી લેવાની શું જરૂર છે કે તમે ભૂખમરો બેઠો? ભગવાને આપ્યું હોય તો ખાઓ, જેને નથી એને મળતું નથી. સો વન ઓફ ધ ફેક્ટર ઇઝ ડાયટિંગ. જેને ભૂખ સહન કરવાની નો શોખ થઈ ગયો છે અમુક બહેનોને, હું કોની વાત કરું છું? જેમને પરવડે છે એની વાત કરું છું. Everyone should go for dieting. દરેક વ્યક્તિએ પ્રોપર ડાયટ સિલેક્ટ કરવો જોઈએ, ડાયટિંગ કરવું જોઈએ. બટ ડાયટિંગ નો મતલબ એવો ના થાય કે શરીરને પાતળું રાખવા માટે ખાવું જ નહીં. મેં જે ઉપાયો આપ્યા છે એ ઉપાયોથી તમે વ્યવસ્થિત રીતે ભોજન લેશો અમુક સ્પેલ નક્કી કરીને, શરીરનું વજન એક લિમિટની બહાર વધતું નથી. બોડી રિમેન્સ હેલ્ધી. અને જે બહેનોનું સિસ્ટમ બાયોલોજીકલ સિસ્ટમ બોડીની બાકીની સિસ્ટમ નોર્મલ હશે, એની રિપ્રોડક્ટિવ સિસ્ટમ પણ નોર્મલ થઈ જશે. અને તરુણાવસ્થામાં નોર્મલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ ધરાવતી બહેનો હશે એ પ્રેગ્નન્સીમાં પ્રોબ્લેમ છે એને નહીં થાય. કાલ સવારે સમય આવીને ઉભો રહેશે જ્યારે તમે પ્રેગ્નન્સી એક્સપેક્ટ કરતા હશો. અને કન્સીવ કરવામાં ઘણી બધી બહેનોને તકલીફ થાય છે. બહુ સિમ્પલ સાદું ઉદાહરણ આપતો હોઉં છું. ઘણી વખત ફળદ્રુપ જમીન હશે તો એમાં યોગ્ય બીજ રોપાશે તો બાળક કેવું હશે? સારું હશે. હવે તલમાં જ તેલ ના હોય તો શું કામનું? શરીર જ, કારણ કે તમારે માતા છે એને બાળકને ધારણ કરવાનું છે. માતાના માંસમાંથી બાળક બને છે એવું કહીએ આપણે. તો માતાનું શરીર નોર્મલ હોય એ જરૂરી છે. તરુણીઓએ, દરેક દીકરીઓએ પોતાની રિપ્રોડક્ટિવ હેલ્થની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. આ જ વસ્તુ તમારે બાકીની બહેનોને સમજાવવાની છે. બીઇંગ અ હેલ્થ પર્સન. પેરિનિયલ કેર પર હતો હું. પેરિનિયલ કેર ઇઝ વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. અને એને યોગ્ય રીતે તમારે એની કાળજી લેવી જોઈએ. આ લખી લઈશું.
ઇન્ટરનલ ઓર્ગન્સ ઓફ રિપ્રોડક્ટિવ સિસ્ટમ 4 મુખ્ય અંગો છે. अंदर तरफ से शुरू करिए. पहली ओवरी, એબ્ડોમિનોપેલ્વિક કેવિટીમાં બે ઓવરી આવેલી હોય છે. લેફ્ટ અને રાઈટ યુટ્રસની બાજુમાં લીલી બદામ જેવો આકાર હોય છે અને સાઈઝ 1.5 થી 5 ઇંચના ઓવરઓલ ઘેરાવામાં આવેલી હોય છે. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ઓવરી? લોકેશન જોઈ લેજો તમે. વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ઓવરી? ઓવરીમાં બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારથી સ્ત્રી બાળક ઓવરીની અંદર અનમેચ્યોર્ડ ઓવમ આવેલા હોય છે, જેની સંખ્યા લાખોમાં હોય. સ્ત્રીનો માસિક ધર્મ શરૂ થાય છે ફોર એક્ઝામ્પલ 14 વર્ષે અને પૂરો થાય છે તે ફોર એક્ઝામ્પલ 44 વર્ષે, ઉદાહરણ તરીકે, અથવા 54 સુધી ગણો. ચાલો ને 54 અને 54 સુધી એટલું લાંબુ નહીં ચાલે. 44 ગણો તો 10 એટલે 24, 34 અને 44 લગભગ અંદાજે 30 વર્ષ સુધી માસિક ચક્ર ચાલે. 30 વર્ષ ગુણ્યા 12 માસ, 12 360 સાયકલ ગણવાની. આમાં પ્રેગ્નન્સીનો પીરિયડ આવશે જ્યારે સાયકલ બંધ થાય. તો પ્રેગ્નન્સીનો પીરિયડ હું એક્સક્લુડ કરું, ગણતરીમાં નથી લેતો, તો 360 સાયકલમાંથી 180 વખત લેફ્ટ ઓવરીમાંથી એક અંડબીજ છૂટું પડે અને 180 વખત રાઈટ ઓવરીમાંથી એક અંડબીજ છૂટું પડે. આ 180 ની સામે લાખોની સંખ્યામાં અંડબીજ અંદર આવેલા હોય છે ઓવરીમાં, જેમાંથી દર વખતે એક ઓવમ મેચ્યોર થાય, ઇમેચ્યોર માંથી મેચ્યોર થાય અને રિલીઝ થતું હોય છે, છૂટું પડતું હોય છે. એટલે પેલું કામ શું છે? દર મહિને ઓવમ રિલીઝ કરવાનું કામ ઓવરીનું છે. ઓવરીને ગુજરાતીમાં અંડાશય કહીએ છીએ અને ઓવમને અંડબીજ કહીએ છીએ. ઓવરીનું બીજું કામ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના હોર્મોન રિલીઝ કરવાનું છે. ઓવમ છૂટું પાડે છે ત્યારે એ રિપ્રોડક્ટિવ ઓર્ગન છે. ઓવરી જ્યારે ઓવમ છૂટું પાડે છે ત્યારે રિપ્રોડક્ટિવ ઓર્ગન છે, પણ જ્યારે એ હોર્મોન છૂટો પાડે છે ત્યારે એને એન્ડોક્રાઇન સિસ્ટમના ભાગરૂપે ગણતરીમાં લેવામાં આવે. એન્ડોક્રાઇન સિસ્ટમ એટલે અંતઃસ્ત્રાવી તંત્ર. એટલે ઓવરી રિપ્રોડક્ટિવ સિસ્ટમનો પણ ભાગ છે અને અંતઃસ્ત્રાવી તંત્ર એન્ડોક્રાઇન સિસ્ટમનો પણ ભાગ છે, જેના ભાગરૂપે પીરિયોડિકલી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે, જેના કારણે બે બાબતો આવે. એક, મેન્સ્ટ્રુએશન સાયકલ શરૂ થાય, રેગ્યુલેટ થાય, ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ બંધ થઈ જાય એટલે માસિક ધર્મ બંધ થઈ જાય. મેનોપોઝની વાત કરી ને મેં, ભાઈ મેનોપોઝ આવે શા માટે, માસિક ચક્ર બંધ કેમ થઈ જાય છે અને શરૂ શા માટે થાય છે?
જ્યારે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ શરૂ થાય રેગ્યુલર રીતે ત્યારે મેન્સીસ સાયકલ શરૂ થશે અને જ્યારે બંધ થઈ જાય ત્યારે બંધ થઈ જશે મેન્સીસ. એ જ રીતે પ્રોજેસ્ટેરોન પણ સાયકલને રેગ્યુલેટ કરવા માટે થઈને મેન્સ્ટ્રુએશન સાયકલ ભણીશું ત્યારે કયું વધે અને કયું ઘટે એના કારણે સાયકલ કઈ રીતે શરૂ થાય અને કઈ રીતે પૂરી થાય એની વાત કરીશું. એટલું ક્લિયર થયું દરેક બહેનોને? ઓવરી. નેક્સ્ટ આ લખી લો. આપણે નેક્સ્ટ ડે ફેલોપિયન ટ્યુબ, યુટ્રસ અને વજાઇનલ એરિયાનું ડિસ્કશન કરી અને આવતીકાલે યુનિટ નંબર 2 પૂરું કરીશું. એન્ડ વિલ મૂવ ટુ